રાતે ફ્રૂટ ને શાકભાજી પતી ગયું હતું, પાછો માર્કેટ આવી ગયો. અહીંયા જો 100 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો શાકભાજી લઈને નીકળી ગયા. આ અમારી રાધારાણી આગળ ચાલે છે, અમે પાછળ ઠેલો ઊંચો કરીને ચાલીએ છીએ. મજૂરી આપણે કરવાની, એટલે લગ્ન કરાય નહીં. રાત્રે 12 વાગે બધા ભાઈબંધો આવી ગયા કે ચલો મેચ જોવા જઈએ. અને આ ગીત વગેરે સાલા દારૂડિયાઓ બધા. क्या बात कर रहे हैं? અમે નીકળી ગયા. પહેલાં આઈસ્ક્રીમ ખાવા જવાનું છે, પછી મેચ જોવા. આઈસ્ક્રીમ ખાવા આવી ગયા. જુઓ પાડો એની આઈસ્ક્રીમની રાહ જોઈ છે. મારા જીતુભા આઈસ્ક્રીમવાળા જોડે માથાકૂટ કરતા હતા. મારે તો લચ્છી જ જોઈએ એવું કહેતા. આઈસ્ક્રીમ ખાઈને સીધા જોવા આવી ગયા મેચ ચાલતી હતી. ખબર નહીં ટીમનું નામ તો, પણ અંદર કૂતરા બી પ્લેયર હતા. એક કાળું કૂતરું, લાલ કૂતરું, બંને ફિલ્ડિંગ કરતા હતા. આમથી આમ આખું બેહી ગયું. એના કમેન્ટ્રી બી ચાલતી હતી. શાંતિથી બેઠી જોયું. તમે મેચની મજા લો. મેચ શાંતિથી જોતા જ હતા ત્યારે મારો ભાઈ બોલ્યો, આ લોકોને રમતા જ નથી આવડતું. આની જગ્યાએ હોત ને તો બોલ ફાડી નાખું. પછી મેં કહી દીધું, ચલો ભાઈઓ આપણે ઘેર ભેગા થઈ જઈએ. આ ભૂખ્યો થયો છે. વેલકમ બેક ટુ આપણી ચેનલ. આ આપણી TVS એરલાઇન છે. આ આપણું ગ્રીન બાઉલનું બોર્ડ છે, જેનો ધંધો આપણે કરીએ છીએ. ડિલિવરી ભાઈનું હું કામ કરું છું. તો ચલો શરૂઆત કરીએ આજની ડિલિવરી. આજે ડિલિવરી પેરિસથી લંડન, લંડનથી કેનેડા છે. પેરિસથી પહેલાં લંડન બેનને મૂકવા જવાનું છે, પછી લંડનથી સીધા કેનેડા જઈશું આપણે ડિલિવરી કરવા. જોતા રહેજો. આ જો 500 વર્ષ જૂની જડીબુટી. હા, તો કેનેડા ડિલિવરી ડન થઈ ગઈ છે. ચલો હવે જઈએ ઘર બાજુ. એરલાઇન આપણી ઉપાડી છે, TVS એરલાઇન. અહીંયા પાછા આપણી જગ્યાએ ભૂતનું ઠેકાણું ઓબલી. મારી જિંદગીની પરિસ્થિતિ જોઈને આ કૂતરું બી હસતું હતું. જોયું છે. આ ડાકુ મંગલ છે. મને કે કાળો ના પડી ગયો એટલે જો આનાથી કેટલા કાળા પડશે. બંકો આપણો બંકો યુદ્ધની તૈયારી કરતો હતો. બેસીને એ લેન્સકાર્ટમાંથી ફોન આવી ગયો છે. એમને કીધું તમારી દૂરદર્શી તૈયાર થઈ ગયું છે, તો આવીને લઈ જાય. નીકળી ગયો તે જાય પહોંચો એવો જ ફોટો પાડી દીધો. એમને કીધું બહુ મસ્ત લાગે, લાવો ફોટો પાડે. લે તમે પાડી દે. એ બધા કાચમાં આ રીતે જોતા હોય તો મેં એ કરી લેવી. ચશ્મા મળી ગયા, લઈને નીકળી ગયો. દૂધની 3 કોતરીઓ લઈને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ કાલે. ગુડ નાઇટ. જય માતાજી.